दादरा नगर हवेली के पुष्पक बार में वेटरों से विवाद में एक युवक की मौत के बाद वास्ता के आदिवासी नेता आनंद पटेल की मृतक के परिजनों से मुलाकात हुई। सिलवास के नरौली के एक बार में संजान के युवक की हत्या का मामला गर्मा गया है। इस मामले में मृतक के परिवारजनों ने और वास्दा के अनंत पटेल ने कल संजान बंद का ऐलान किया। मृतक के परिवार को न्याय मिले। पुष्पक बार में अपने दोस्तों के साथ खाने पीने गए संदीप ढोड़ी के बीच किसी बात को लेकर झगड़ा हो गया था, जिसमें संदीप की मौत हो गई। अनंत पटेल और मृतक के परिवार ने ये 4 मांगे की है, जिसमें मृतक के परिवार के भरण पोषण के लिए 50 लाख की मांग करते हुए आरोपियों को और बार मालिक को खिलाफ एट्रोसिटी की कार्रवाई की जाए। હું સંદીપનો ભાઈ છું જે આજે અમારે વચ્ચે નથી રહ્યા ને એ લોકો એટલે એમની ઘટના એવી થઈ કે એ લોકો મારા ભાઈ ફૂઈનો છોકરો છે એમની દુકાન ભિલાડમાં છે એમની શિવનેરી ચાય પર એ લોકોની દુકાન છે ને એ લોકો એના ફ્રેન્ડ સાથે ચાય પીવા માટે ગયેલા હતા દુકાન પરથી એ લોકો પ્લાન કર્યો કે હોટલમાં જમવા માટે જાય એમ જમવા માટે મિનિમમ આ લોકો 9 થી 9:30 વાગે એ લોકો ત્યાં પહોંચ્યા। એ લોકોએ ઓર્ડર કર્યો કે ખાવાનું ને બધું એ લોકોને વેટર લોકે કીધું કે 11:30 સુધી ટાઈમ છે એમ તો એ લોકો થોડો ટાઈમ થઈ ગયો એમ મિનિમમ 10-15 મિનિટ થોભી જાવ એમ કીધું તો ત્યાં પછી એ લોકો ડાયરેક્ટ જે એમના ફ્રેન્ડ છે સંદીપના સૂરજ કરીને એમના પર બિયરની બોટલની એના પર માર્યો। એના પછી ખુરશીથી એના પછાડના ભાગ પર માર્યો તો તે નીકળી ગયો ને મારા ભાઈ ને મારો ફૂઈનો છોકરો એ લોકો જમવા માટે બેસેલા હતા તો તે બોલવા ગયો કે 5 મિનિટ 10 મિનિટ થોભી જાવ એમ અડધો કલાક માટે તમે વેટ કરો તો 5 મિનિટ તમે વેટ કરો તો વેટ કર્યો નથી ને મારા જે એના જે ફ્રેન્ડ હતા સૂરજ કરીને એ બોલ્યા કે 5 મિનિટ રૂક જાવ એમ તો તેને મારવાનું ચાલુ કરી નાખ્યું તો મારો જે ભાઈ છે તે બોલવા ગયો કે ક્यों हल्ला कर क्यों मार रहे हैं तो एना पर भी એ લોકોએ હમલો કર્યો। જે વેટર પુષ્પક બારના જે વેટર લોકો હતો બધા જણા એના પર તૂટી પડ્યા બેવ ભાઈ પર ને એટલો માર પડ્યો કે ડાયરેક્ટ જગા પર જ હત્યા કરી નાખી। બહુ દુઃખનું કારણ છે। એમની 2 છોકરી પણ છે, એક 3 વર્ષની છે ને એક 7 વર્ષની છોકરી છે। અમારું કહેવાનું એ જ કે એમને પૂરો ન્યાય મળે। એનું ખૂન થઈ ગયું ત્યારબાદ જે એફઆઈઆર કરવામાં આવી દાદરા નગર હવેલીમાં એમાં ત્યાંના માલિકોનું નામ ન હતું। એટ્રોસિટી એક્ટ મુજબ જે ફરિયાદ દાખલ થવી જોઈએ દાખલ થઈ ન હતી અને પરિવારજનો જે એમની 2 દીકરી છે નાની અને ઘરમાં એક જ જણ કમાનાર હતો ત્યારે એમને 50 લાખ જેટલું વળતર માટેની માંગણી પણ પરિવારજનોની સાથે અને આગેવાનોની સાથે આદિવાસી સમાજની સાથે ચર્ચા કરીને મૂકી છે। અમે કલેક્ટર શ્રી દાદરા નગર હવેલી સાથે વાત કરી છે કે જો અમારી 4 માંગો જો નહીં પૂરી કરવામાં આવે તો આવનારા દિવસમાં અમે દાદરા નગર હવેલી જવાના તમામ રસ્તા બ્લોક કરી દેશું અને આવતીકાલે તમામ સંજાણવાસીઓને અમારું તમામ આદિવાસી સમાજ અહીંના સ્થાયી સમાજ અહીંના સ્થાનિક સમાજ દરેક લોકોનું નિવેદન છે દરેક લોકોની માંગણી છે કે સંજાણ આવતીકાલના દિવસ સ્વર્ગીય સંદીપજી માટે બંધ કરવામાં આવે અને અમારી માંગણી કલેક્ટરશ્રી હમણે નથી એટલે અમે 2 દિવસ પછી જઈને અમારી માંગણી મૂકીશું।